આજ તો આપણી યારે થઈ ગયો સ્કેમ। જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 109 ને અવારવારમાં આપણે નીકળી જતા જીબી ઓફિસે જવા। એ પહેલાં આપણી નિશાળ આવી જતી, ત્યાં આપણને ખબર પડી ગઈ કે આ વેકેશન ખુલે છે। વેકેશન ખુલે ને એટલે અમે નહોતા જતા 5 દી, કેમ કે ધુબાવા કરાવે ને આ બધા કરે છે જો છોકરા। અને પછી આપણે ચેતક બેતક ઉપર સામાન બામાન લાગીને નીકળી ગયા આપણા લોકેશન તરફ જવા, કેમ કે આપણે કોઈ દી ધુબાવા કર્યા નથી, કરવાના થતા નથી, આપણે મીટર જ નાખવાના છે। શું કહેવું તમારું? વાત તો સહી હે। અને પછી આપણી લોકેશને આવીને નાખી દીધું મીટર બીટર ને પછી થઈ ગયા આપણે ઘરે જવા રિટર્ન। હવે ક્યાંય ઊભું રહેવાનું થતું જ નથી, ગમે એ ઊભું રાખે, કેમ કે હુઈ જ જવાનું થાય। અને એટલામાં જયપાલજી મને કે આપણે 1 વાગે જવાનું બહાર, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં। 1 વાગે દુકાન આવ્યા હતા કે હવે કેન્સલ થયું, મેં કહું કશો વાંધો નહીં। આ કાકાને પૂછ્યું ને તમે શું લખો કાકા? તી કે મારા દુઃખ લખું છે ને। रुको जरा। અને પછી ત્યાંથી આપણે આવી ગયા કાર્તિકભાઈ અરે મામલતદાર ઓફિસે, કેમ કે ઓલા પણ તો જવાનું કેન્સલ થયું। અને પછી મામલતદાર ઓફિસે આવ્યા ને ત્યાં અંધા કાનૂન આપણી યારે ભટકાનું લાલ છટવાળું, એ અંધા કાનૂન બહુ અઘરી નોટ છે હો મારા બેટું। સાયકલ ખાલી દે ને પછી એમ કે કોણ છે? વિડીયો જોવાની મજા આવી હોય તો ફોલો કરતા જજો ને, યુટ્યુબની લિંક બાયોમાં છે અને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના વ્લોગમાં એટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।